યજ્ઞશાળામાં ગયા તો યજ્ઞશાળામાં ગયા પછી ત્યાં બધા નારાજ થઈ ગયા હતા લોકો. એ પછી રાજકુમારીના કહેવાથી બધા, અને એટલા માટે પછી બધા લોકો આશ્ચર્યચકિત થયા અને એને કીધું કે ખરેખર આ તપનો પ્રભાવ છે. હરિકેશી મુનિ આટલા મોટા તપસ્વી છે, આટલા જ્ઞાની છે, એનો પ્રભાવ દેખાઈ આવે છે. તો જાતિનો કોઈ પણ પ્રભાવ નથી. જાતિથી કોઈ સારા જાતિમાં જન્મ લેવાથી સારા થાય છે બધા જ, એવું નથી હોતું. અને ખરાબ જાતિમાં જન્મ લીધું એટલે બધા જ ખરાબ હોય છે એવું નથી હોતું. મનુષ્યના કર્મના કારણથી, કર્મ એટલે જે વ્યવહાર છે, જે કાર્ય કરે છે, એ કાર્યના આધાર ઉપર વ્યક્તિ સારો કે નરસો હોય છે. તો એના ખરાબ હોવાનું કારણ એના કાર્ય નથી, પણ એના કાર્ય સારા હોય તો એને સારું સમજવું જોઈએ. એનો જન્મ નીચલી જાતિમાં થયું કે ઉપરના જાતિ શ્રેષ્ઠ જાતિમાં થયું કે નીચ જાતિમાં થયું એ જોવાની જરૂર નથી. કારણ જાતિની વ્યવસ્થા આ કોને બનાવી છે? આ મનુષ્ય બનાવી છે. પોતાને શ્રેષ્ઠ બનાવવા માટે હવે કોઈ એક વ્યક્તિ બહાર કામ કરતું હોય તો એ સમયમાં એ ઘરનું કામ ન કરી શકે ને. અને જ્યારે એ ઘરમાં આવે ત્યારે ઘરનું કામ કરી શકે છે. તો કોઈ પણ કાર્યથી કે બહાર કામ કરે છે તો એ બહુ સારું છે, બહુ કમાવે છે તો એ બરાબર સારું છે. ઘરમાં જે કામ કરે છે એ હલકા છે, નીચ છે, એવું નથી હોતું. દરેક વ્યક્તિ સંપૂર્ણ રીતે ગુણહીન હોય છે એવું પણ નથી, અને દરેક વ્યક્તિ એકદમ સંપૂર્ણ ગુણ સંપન્ન હોય એવું પણ નથી. દરેક કઈ ને કઈ ઓછું, કઈ ને કઈ અધિક હોય જ છે. તો એટલું મહત્વ જે જાતિમાં વ્યવસ્થામાં વિશ્વાસ કરે છે એ લોકો માટે કહ્યું છે કે જાતિની વિશેષતા નથી, તપની વિશેષતા છે, એની સાધનાની વિશેષતા છે. એ દેખાઈ આવે છે. સખમ ખુદીસઈ તવો વિશેષો. સખમ સત્ય દેખાય છે. શું દેખાય છે? તપની વિશેષતા છે. આ સાચી વાત છે. પ્રત્યક્ષમાં દેખાય છે. સખમ પ્રત્યક્ષમાં દેખાય છે, દિશઈ દેખાય છે, તવો વિશેષો તપની વિશેષતા પ્રત્યક્ષમાં દેખાઈ આવે છે. ન દિશઈ જોવામાં નથી આવતી. શું જોવામાં નથી આવતી? જાઈ વિશેષ કોઈ પણ જાતિથી કોઈની પણ વિશેષતા જોવામાં નથી આવતી. તો હરિકેશી મુનિનો જે પ્રભાવ છે, હરિકેશી મુનિનો જે સ્વભાવ છે, હરિકેશી મુનિનો જે વ્યવહાર છે, કે એને કીધું કે રાજા પોતે મારું લગ્ન એમના સાથે કરવા માંગતા હતા, તો પણ મનસાવી ન જાયા, મને મનથી પણ એની ચાહના ન કરી. તો આ કેટલી મોટી વિશેષતા છે. આ વિશેષતા જાતિથી આવેલી નથી. શેનાથી આવેલી છે? સાધનાથી આવેલી છે, તપથી આવેલી છે, કર્મના નિર્જરાથી આવેલી છે. તો સખમ ખુદી સહી તવો વિશેષો. ખરેખર પ્રત્યક્ષમાં કઈ દેખાઈ આવે છે તો તપની વિશેષતા છે. ન દિશઈ જાઈ વિશેષ કોઈ, જાતિની કોઈ પણ વિશેષતા નથી જોવામાં આવતી, નથી દેખાતી. આવ્યું ધ્યાનમાં? સખમ પ્રત્યક્ષમાં ખૂબ નિશ્ચયથી દિશઈ જોવામાં આવે છે. તવો વિશેષો તપની વિશેષતા. ન દિશઈ
નથી દેખાવામાં આવતી જાઈ વિશેષ કોઈ જાતિગત વિશેષતા, એટલે જાતિમાં જન્મ લેવાથી કોઈ વિશેષ થઈ ગયા એવું નથી જોવામાં આવતું. ઘણા એવા વ્યાપાર એટલે વૈશ્ય કુલમાં જન્મ લીધું તો પણ એને બિઝનેસ કરતા આવડતું નથી. ઘણા એવા બ્રાહ્મણ કુલમાં જન્મ લઈને પણ શાસ્ત્રનું જ્ઞાન નથી એવું પણ જોવામાં આવે છે. અને હરિકેશી જેવા મુનિ ચાંડાલ જાતિમાં જન્મેલા, એની આખી ગાથા છે. આગળ એને કહ્યું છે, સખમ દિશઈ તવો વિશેષો ન દિશઈ જાઈ વિશેષ કોઈ સોવાગ પુત્તમ. સ્વપાક જાતિમાં જન્મ લીધેલો પુત્ર હરિએશ સાવુ હરિકેશી મુનિ છે. જસે રિસા ઇદ્ધિ મહાનુભાવા, અને એક મહાન ચમત્કારી વૃદ્ધિ એમના પાસે છે, વૃદ્ધિ એના પાસે છે. શુદ્ર જાતિના ચાંડાળ સ્વપાક જાતિના હોવા છતાં પણ એના પાસે ચમત્કૃત કરી દે એવી શક્તિ વિશેષ છે, વિશેષ એને પ્રાપ્ત થયેલી છે. એટલે જાતિ ઉપર એનો નિર્ણય નહીં કરો. વ્યક્તિ છે એ એની જાતિ જોઈને નિર્ણય નહીં કરો. નિર્ણય કેવી રીતેની સાધનાની વિશેષતા જોઈને તમે એનો નિર્ણય કરો. પછી જ્યારે એનાથી પ્રભાવિત થયા હરિકેશી મુનિથી, ત્યારે એ લોકો એને પ્રશ્ન પૂછ્યું કે અમે લોકો તો યજ્ઞ કરીએ છીએ અને યજ્ઞમાં અમે હવન કરીએ, અમે એમાં ઘી નાખીએ, અગ્નિ પ્રગટાવીએ, એમાં લાકડા નાખીએ અને ગાયના ગોબરના જે બનાવેલા હોય ને સુખા એવા, એને કંડા કે છે, એ નાખીએ છીએ, યજ્ઞ કરીએ છીએ. તો તમે કહો છો કે અમે પણ યજ્ઞ કરીએ છીએ, તો તમે કયું યજ્ઞ કરો છો? તો એને કીધું કે તવો જોઈ જીવો જોઈ ઠાનમ. તવો જોઈ તપ આ અગ્નિ છે, જીવો જોઈ ઠાનમ. જોઈ ઠાનમ એટલે જ્યોતિનું સ્થાન, અગ્નિનું સ્થાન. અગ્નિનું સ્થાન આ જીવ છે અને તપ આ જ્યોતિ છે, અગ્નિ છે. એટલે જીવનમાં તપની અગ્નિ પ્રગટાવી જોઈએ. આપણું જીવન આપણે જ્યોતિનું સ્થાન છે, અગ્નિ પ્રગટાવવાનું સ્થાન છે. જ્યારે યજ્ઞમાં, યજ્ઞ મંડપમાં, યજ્ઞની વેદીમાં અગ્નિ પ્રગટાવવામાં આવે છે, એવી રીતે યજ્ઞની વેદી જીવ પોતે છે અને પોતાના જીવનમાં તપની અગ્નિને પ્રગટ જોઈએ. તવો જોઈ તપ જ્યોતિ છે, જો દ્વિનું સ્થાન છે અગ્નિ. મન, વચન અને કાયા, આ 3 યોગ છે. યોગા, વચન અને કાયા, આ 3 યોગ જે છે એ શું છે? સુયા. સુયા એને કે છે જેનાથી, જે સાધનથી અગ્નિમાં ઘી નાખવામાં આવે છે એને સુયા કે. સુયા એટલે શ્રુવા, એટલે આહુતિ દેવાની કડછી, ચમચ. આજની ભાષામાં આપણે એને ચમચ કહીએ, એને પ્રાચીન ભાષામાં એને કડછી કહેતા હતા, સુવા કહેતા હતા. લાકડાની હોય અને ચમચ જેવી હોય, એનાથી અગ્નિમાં ઘી નાખવામાં આવે છે. તો મન, વચન અને કાયા. આપણે તપ કરીએ તો ખાવાનું નહીં, પીવાનું નહીં, કે દ્રવ્ય મર્યાદા કરીએ, કે સેવા કરીએ, કે સ્વાધ્યાય કરીએ, તો આ કોના માધ્યમથી થાય છે? શરીરના માધ્યમથી થાય છે. શરીર એક જગ્યા ઉપર આસન જમાવીને રહે અથવા
આહાર ન લે, આ કોણ નથી લેતો? શરીરને આહાર નથી મળતો. એટલે આહાર એટલે શરીર અને વાણી. વાણીથી આપણે અપશબ્દ ન બોલીએ, સારા શબ્દ બોલીએ, સ્તુતિ કરીએ, ગ્રંથનું વાચન કરીએ, ઉત્તરાધ્યાય સૂત્રનો સ્વાધ્યાય કરીએ, એટલે બોલીએ છીએ. તો વાણી આ છે. અને મન એમાં કરતી વખતે કે તપ કરતી વખતે ધ્યાન કઈ બીજું તરફ છે કે આજે કેટલું સારું જમવાનું થયું, રોજ તો આટલું સારું, આજે મને ઉપવાસ છે ને આજે જ આ મને ભાવતી વસ્તુ બનાવી છે. તો બધું ધ્યાન કોના તરફ છે? ભોજન તરફ છે. તો નહીં, મનને પણ તપમાં જોડાઈને લેવાનું, વાણીને તપમાં જોડાઈને લેવાનું, અને કાયા પણ એના સાથે કે મારા આ શરીરથી સ્વસ્થ રીતે હું તપ કરું, હું સેવા કરું, શરીરથી હું સેવા કરું, મનથી સેવા કરું, વાણીથી સેવા કરું. સારા કર્મ મન, વચન અને કાયાથી થાય છે. એટલે 3 યોગ અગ્નિને જલાવવા માટે શું જોઈએ? ઘી જોઈએ. તો ઘી નાખવાનું કામ મન, વચન અને કાયા કરે છે. એટલે યોગા સુયા યોગ. આ યજ્ઞમાં, હવનમાં, અગ્નિમાં તો મન, વચન, કાયા સુયા યોગ આ ચમચ છે. શરીરમ કારી સંગમ. શરીર જે છે આ કર્મ જલાવવા માટે ઈંધન છે. ઈંધન એટલે જલાવન, કે અગ્નિને જલાવી રાખવા માટે લાકડા જોઈએ અથવા ઈ જોઈએ. તો ઈ જે ઈંધન છે, આ ઈંધન કોણ છે? શરીર છે. તો સૌથી વધારે પ્રભાવ તપનું કોના ઉપર પડે છે? શરીર ઉપર પડે છે. શરીરનો સાથ અત્યંત જરૂરી છે. તો શરીરમ કારી સંગમ, શરીરમ કારી સંગમ. શરીર આ ઈંધન છે. ઈંધન એટલે ફ્યુલ. શરીર જે છે એ ફ્યુલ છે. કમ્મેહા કર્મ ચલાવવાનું સાધન છે શરીર. અને સંયમ, સંયમ, યોગ શાંતિ, શાંતિ, આ જીવનની શાંતિ જે છે આ શું છે? શાંતિ, યોગ શાંતિ. સંયમ જે છે આ યોગ શાંતિ પાઠ છે. જ્યારે યજ્ઞ કરીએ આવે છે તો શાંતિ પાઠ કયું છે? તો યોગ સંયમ આ શાંતિ પાઠ છે. યોગ શાંતિ, શાંતિ પાઠ છે. સંયમ જેવી રીતે સ્તોત્ર આવે બોલવામાં, શાંતિ પાઠ બોલવામાં આવે છે. પૃથ્વી શાંતિ, આપ શાંતિ, અગ્નય શાંતિ, આવી રીતે છે. એ અમારા જીવનમાં કયું છે? સંયમ છે. વાણીથી કટુ શબ્દ ન બોલીએ તો શાંતિ રહે. મનથી કોઈના વિષયમાં ખરાબ ન વિચારે તો શાંતિ રહે. શાંતિ પાઠ છે. અને યોગ આ શાંતિ પાઠ છે. સંયમ શાંતિ પાઠ છે. મનનો સંયમ, વાણીનો સંયમ, કાયાનો સંયમ. અને કાયાનો સંયમ એટલે શું? કે હિંસા ન કરે, ક્રોધ ન કરે. વાણીનો સંયમ એટલે ખોટું ન બોલે. મનનું સંયમ એટલે કોઈને કષ્ટ આપવાની ભાવના ન થાય. આ બધું જે છે આ શાંતિ પાઠ છે. શાંતિના મૂળ મંત્ર છે. હોમમ હુમામી, હોમમ હુનામી, ઈસીનમ પસથમ. જે ઋષિનો ઈસીનમ એટલે ઋષિ મુનિ, એ જે વેદ મંત્ર છે
યજ્ઞ મંત્ર છે એનું નિર્માણ ઋષિ મુનિ જ્ઞાની કર્યું છે. એટલે કે છે કે ઈસીનમ પસત્તમ, આ જે મેં યજ્ઞ કરું છું આ યજ્ઞની ઋષિ મહર્ષિ લોકો પ્રશંસા કરેલી છે, એની અનુમોદના કરેલી છે. જેવી રીતે ભગવાન મહાવીર કહે છે કે તમે સંયમનું પાલન કરો. આપણે દર્શકાલિકનો સ્વાધ્યાય કરીએ તો એમ કે ને અહિંસા સંયમો તવો દેવાવિતર ધમ્મો મંગલમ કિઠમ અહિંસા સંયમો તવો. ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, અહિંસા સંયમ રૂપ છે. તો આ ગાથા જે છે આ ગાથા શું છે? ઈસીનામ પસત્થમ, ઋષિ દ્વારા એને પ્રશંસિત થયેલા છે, ઋષિ એના રચયિતા છે, ઋષિ એને બનાવેલું છે, ઋષિ એની અનુમોદના કરે છે, ઋષિ એની દેશના આપે છે, પ્રવચન કરે છે, ઉપદેશ આપે છે, પ્રેરણા આપે છે. ઈસીનમ પસત્થમ, ઋષિ મુનિઓ એની પ્રશંસા કરે છે. હોમ હુનામી, હુનામી મતલબ યજ્ઞ કરું છું, હું યજ્ઞ કરું છું, હું હવન કરું છું. કેવો હવન કરું છું? તો મારા હવનમાં જ્યોતિ સ્થાન જે છે એ મારો જીવ છે, મારું તપ આ જ્યોતિ છે, અગ્નિ છે, મન વચન કાયા આ મારો ઘી નાખવાનો ચમચ છે, આ શરીર મારો ઈંધણ છે, ફ્યુલ છે, જેનાથી અગ્નિ પ્રગટ જલતી રહે છે. અને કર્મ જે છે એ જલાવવા માટે ઈંધણ રૂપ કયું છે? શરીર છે. કમ્મેહા, કર્મને જલાવવા માટે, શરીરમ કારી સંગમ, કર્મને ખતમ કરવા માટે આ શરીર ઈંધણ છે, ફ્યુલ છે. અને સંયમ જોગ સંતિ શાંતિ મંત્ર છે. અને આ યજ્ઞ મારું, હું જે યજ્ઞ કરું છું આ યજ્ઞની પ્રશંસા ઋષિ મુનિઓ કરી છે. કોઈ પણ ધર્મશાસ્ત્ર, કોઈના પણ ધર્મના વિધિ વિધાન તપની અવહેલના નથી કરતા, સંયમની અવહેલના નથી કરતા, મન વચન કાયાને આ શુદ્ધિની અવહેલના નથી કરતા. એટલે ઈસીનમ પસત્થમ, ઋષિ દ્વારા એ પ્રશંસિત છે. મહાન જ્ઞાનીઓ એને પસંદ કરે છે, પ્રેરણા આપે છે. આવા યજ્ઞને હોમ, એવા હોમને હું કરું છું, આવા યજ્ઞનો હું કરું છું મારા જીવનમાં. તમે યજ્ઞ કરો છો, આ યજ્ઞ બરાબર નથી, હું આ યજ્ઞ કરું છું, આ યજ્ઞ બરાબર છે. પછી એને કીધું કે તમે સ્નાન કર્યા વગર કેમ યજ્ઞ કરો? સ્નાન કરવું જોઈએ, આ કરવું જોઈએ. અમે બરાબર નદીમાં સ્નાન કરીને આવીએ, સરોવરમાં સ્નાન કરીએ, બપોર સાંજ 3 ટાઈમ અમારી સંધ્યા પૂજા થાય છે. તો કે હું પણ કહું છું, તો કે ધમ્મે હરે બંધે, ધર્મ આ શું છે? મારું હરે, હરે મતલબ જલાશય છે, સરોવર છે. ધમ્મે હરે, ધર્મ જલાશય છે. અને બંધેશ શાંતિ તીર્થે, બ્રહ્મચર્ય આ મારો શાંતિ તીર્થ છે. બ્રહ્મચર્યના સ્થાન ઉપર હું, એને તીર્થ સ્થાન ઉપર હું શાંતિનો યજ્ઞ કરું છું. અનાવિલે અત્ત પ્રસન્ન લેશે, હું આત્માની પ્રસન્ન લેશામાં, આત્માની પ્રસન્ન લેશા આ મારો અનાવિલે, મારા સરોવરનો ઘાટ છે. નદીના કિનારે ઘાટ હોય ને, જ્યાં લોકો સ્નાન કરે છે એને ઘાટ કહેવામાં આવે છે. પથ્થરનું બનાવેલું અથવા સિમેન્ટનું બનાવેલું પાકો એવી જગ્યા હોય છે કે જ્યાં બેસીને લોકો સ્નાન કરે છે, એને ઘાટ કહેવામાં આવે છે. એ ઘાટ જે છે આ શું છે? મારી આત્મ પ્રસન્ન, પ્રસન્ન લેશા, શુભ લેશાથી આત્મા મારી ભાવિત થયેલી છે. એ મારો સિનાવો વિમલો વિશુદ્ધ સ્નાન કરીને હું
વિમલો વિશુદ્ધો, વિમલ અને વિશુદ્ધ થાવું છું, ત્યાં મારી આત્મા સ્નાન કરીને સુસુઈ સુસી ભૂવો પજહામી દોષમ, બધા દોષોથી હું મુક્ત થાવું છું. હું સ્નાન કરીને સુસુચિ સારી રીતે શુદ્ધ થઈને કર્મ મલથી હું અલગ થઈને શુદ્ધ વિમલ વિશુદ્ધ થાવું છું. ધર્મ મારો સરોવર છે અને બ્રહ્મચર્ય મારો શાંતિ તીર્થ છે. આત્માની પ્રસન્ન લેશા મારો ઘાટ છે અને ત્યાં ઘાટ ઉપર હું સ્નાન કરીને જહીમ સિનાઓ સ્નાન કરીને સુસી ભૂવો કર્મના મલથી રહિત થઈને પજહામી દોષમ બધા જીવનના દોષોને છોડીને અલગ કરીને ધોઈને સાફ કરીને વિમલો વિશુદ્ધો હું નિર્મલ થાવું છું, વિશુદ્ધ થાવું છું. હવે આપણે આ બે શ્લોક બોલશું. તવો જોઈ જીવો જોઈ ઠાનમ જોગસુયા શરીરંકારી સંગમ કમ્મેહા સંયમ જોગ સંતિ હોમં ગુનામી ઇસિનમ પસક્તમ ધમ્મે હરે બમ્મે સંતિ તીર્થે અનાવિલે અતપસન્ન લેસે જહિંસી નામો વિમલો વિશુદ્ધો સુસી ભૂવો પજહામિ દોષમ. તવો જોઈ જીવો જોઈ ઠાનમ જોગાસુયા શરીરંકારી સંગમ કમ્મેહા સંયમ જોગ સંતિ હોમં ગુનામી ઇસિનમ પસક્તમ ધમ્મે હરે બમ્બે સંતિ તીર્થે અનાવિલે અતપસન્ન લેસે જહિંસી નામો વિમલો વિશુદ્ધો સુસી ભૂવો પજહામિ દોષમ. આજે આપણા બે શ્લોક બે ગાથા થઈ છે યશાજી મહારાજ, અને એક ગાથા અર્ધી છે. હા બોલો. તો આમાં એવું છે કે પેલા સ્નાન કરે પછી યજ્ઞ કરે ને, એવી રીતે હોય ને, પેલા સ્નાન કરે પછી યજ્ઞ કરે. તો એમ કે છે કે ધર્મ પછી બ્રહ્મચાર્ય ને આત્માની જે પ્રસન્ન લેશિયા જે છે, તો ઈ પ્રસન્ન લેશિયા તેજો લેશિયા પદ્મ લેશિયા એવી રીતે. હા, તેજો લેશા પદ્મ લેશા શુક્લ લેશા આ ત્રણ શુભ લેશા છે. તો ઈ ત્રણ ચીજ હશે આપણા આગળ, જે ધર્મ છે, બ્રહ્મચાર્ય છે અને પ્રસન્ન લેશિયા છે, તો કર્મથી આપણે દૂર થઈ શકીએ એમ કે છે યશાજી મહારાજ. કર્મ રજ એટલે કચરો. કર્મ રજને દૂર કરી આપણે શુચિ એટલે પવિત્ર થઈએ છે. અને આજે ભૂવો સુસી એટલે સારી રીતે દોષથી મુક્ત થઈને. એ થોડુંક કપાનું યશાજી મહારાજ, થોડુંક અવાજ કપાઈ ગયો થોડોક. તો ધર્મ છે, બ્રહ્મચાર્ય છે, પ્રસન્ન લેશિયા છે, પછી આ જે છે જહિમ સનાઓ અસીનાઓ વિમલો સિનાઓ એટલે સ્નાન કરીને. સિનાઓ સ્નાન અભિધર્મ્ય જહિમ જા
ત્યાં એટલે ક્યાં? ઘાટ ઉપર. અત્ત પસન્ન લેશે અનાવિલે. અનાવિલે એટલે ઘાટ. આપણે કહીએ ને કે ઇલાહાબાદમાં અત્યારે હવે મેળો થવાનો છે, તો ઘાટ ઉપર લોકો સ્નાન કરશે. બનારસમાં ગંગા ઘાટ છે, ત્યાં લોકો સ્નાન કરે છે. તો આ આત્મ પ્રસન્ન લેશા આ ઘાટ છે, જ્યાં વિમલો વિશુદ્ધો. વિમલ એટલે નિર્મલ અને વિશુદ્ધ થાવું છું. સુસી ભૂવો, સારી રીતે સ્વચ્છ થઈને. પજહામી દોષમ, દોષ છોડીને હું એકદમ શુદ્ધ સ્વચ્છ થાવું છું. સુસી ભૂવો, સ્વચ્છ થાવું છું. પજહામી દોષમ, દોષ છોડીને હું શુદ્ધ થાવું છું. ક્યાં દોષ છોડીને શુદ્ધ થયા? મેં સ્નાન કર્યું એટલે. અત્ત પ્રસન્ન લેશે, આત્માની પ્રસન્ન લેશા આ ઘાટ છે, અનાવિલે આ ઘાટ છે, ત્યાં જહીન, ત્યાં સિનાહો, સ્નાન કરીને વિમલ થાવું છું, વિશુદ્ધ થાવું છું. આવ્યું ધ્યાનમાં? એક એક અક્ષરનો બરાબર અર્થ સમજાયો? એક એક શબ્દ બરાબર સમજાવું? હા, સમજાનું. ધર્મે હરએ, ધર્મ આ સરોવર છે. સંતિ બંભેન સંતિ તીર્થે, બ્રહ્મચર્ય આ શાંતિ તીર્થ છે. અનાવિલે અત્ત પ્રસન્ન લેશે, આત્માની પ્રસન્ન લેશા આ ઘાટ છે, જ્યાં જે ઘાટ ઉપર હું પજહામી દોષમ, દોષ છોડીને સ્વચ્છ થાવું છું. સુસી ભૂવો, સ્વચ્છ થાવું છું. સ્નાન કરીને, ઘાટ ઉપર સ્નાન કરીને હું સ્વચ્છ થાવું છું, વિમલ થાવું છું, વિશુદ્ધ થાવું છું. આવ્યું બરાબર ધ્યાનમાં? હા, ઈ આવ્યું ધ્યાનમાં. હવે પછી છે ઈ કે છે કે આપણે જ્યારે યજ્ઞ કરીએ છીએ, તો આપણું યજ્ઞ શું છે? તપ, આપણી તપ અગ્નિ છે. પછી જીવ, જ્યાં અગ્નિની જગા હોય એ જીવ છે. એમાં ફરક શું છે? ફરક એટલું છે કે આ લોકો બાહ્ય વસ્તુ, બાહ્ય ક્રિયાકાંડ, બહારનું બધું જુએ છે. હવે આ ઘાટ ઉપર સ્નાન કરવા ગયો, હા, પાણી લે છે શરીર ઉપર અને અંદર નાખે છે. જેવા લોકો છે ને, કેટલું પાણી ગંદુ કરી દીધું, આ ગંદા પાણીમાં જ મારે નહાવું પડે છે. હવે હું કપડા ક્યાં મૂકું? બધા ખરા પાણી પાણી છે, અહીંયા કપડા ક્યાં મૂકવાનું? કોઈ વ્યવસ્થા નથી. આ મનમાં આટલું બધું આક્રોશ ભરેલું છે અને પાણી નાખે છે, પાણી નાખે છે. તો આ શું શુદ્ધિ થઈ? નથી થઈ. પણ આત્માની પ્રસન્ન લેશા હોય, આત્માની પ્રસન્ન લેશા. પ્રસન્ન લેશા ક્યારે આવશે? જ્યારે આ કકળાટ ન હોય, અંતરમાં આક્રોશ ન હોય, તો પ્રસન્ન લેશા રહેશે કે હું બ્રહ્મચર્યના આનંદમાં છું, કે હું ધર્મનું પાલન કરું છું. આ પ્રસન્ન ભાવ છે. તો એમાં બહાર પાણી લો કે નહીં લો, કે પાણી સ્વચ્છ છે કે ગંદુ છે, એનો કઈ મતલબ નથી. આવી ધર્મ તો આ હરિકેશી મુનિ જે કહે છે એ અંતરંગ જીવનની વાત કહે છે. આની ઓલા લોકો જે કરે છે એ બાહ્ય બહાર માત્રનું કરે છે, કે અમે એમાં ઘી નાખીએ છીએ અને પછી અગ્નિ પ્રગટાવીએ છીએ. પેલા લાકડા નાખીએ, પછી ગાયના ગોબરથી બનેલા ઓલા સુખા કંડા છે એ નાખીએ છીએ, પછી ઘી નાખીએ છીએ, પછી અગ્નિ પ્રગટાવીએ. તો એ કે છે હું પણ કરું છું. તપ મારી અગ્નિ છે, આ જીવ મારો જ્યોતિસ્થાન છે, અગ્નિસ્થાન છે. આ જીવ મારો તપને કરે છે. તપ કરે છે તો મન વચન કાયાનું હું સંયમ કરું છું, અને એ મન વચન કાયાથી અને શરીરથી આ હોમીને, હવે આપણે કહીએ ને કે એને બીજાની સેવાની પાછળ પોતાને સાવ ભૂલાઈ દીધું, એકદમ સ્વાહ કરી દીધું. એટલે શું થયું?
શરીરને હોમી દીધું, સેવા કરવામાં પોતાના તરફ ધ્યાન ન આપ્યું, પોતાની સુખ સુવિધા ન જોઈએ, તો આપણે શું કહીએ કે જો આખું જીવન હોમી દીધું એના પાછળ. એનો હોમી દીધું મતલબ શરીરને એકદમ પૂરો અર્પણ કરી દીધું. તો એ જ કે છે મેં પણ હોમું ગુનાવી, હું પણ હોમી દઉં છું બધું, મન વચન કાયા અને શરીરને. હું એ નથી જોતું કે મારે તપ કરવાથી મારું શરીર એકદમ ક્ષીણ થાય છે, તાકાત નથી રહેતી, એ નથી વિચાર કરતો. એ નથી વિચાર કરતો કે હું સ્વાધ્યાયમાં બેસું તો મારો પગ આટલી વાર એક આસનથી બેસે છે તો દુખવા માંડશે, તો હું શું કામ કરે, મારે તો થોડું થોડું ચાલવું જોઈએ, આ કરવું જોઈએ. એ કઈ નહીં, શરીરની પરવા નથી કરતા, મનની નહીં, વચનની નહીં, કાયાની નહીં, કોઈ રીતે નહીં. એટલે કોઈ પણ તમે બિઝનેસ કરો, તમે એજ્યુકેશનમાં જાઓ, કે તમે સેવામાં જાઓ, કે તમે સ્વાધ્યાયમાં જાઓ, કે તમે તપમાં જાઓ, આ બાહ્ય જેટલી પણ આપણા પાસે સાધનો છે, આ સાધનોને આમાં લગાડી દેવું છે. એ હરિકેશી મુનિ કહે છે કે મેં જે સાધના કરી છે એમાં મેં મન વચન કાયાને હોમી દીધા છે, શરીરને હોમી દીધું છે એમાં. ને પછી પછી કે છે કે સંયમ જે છે, સંયમ એ શાંતિપાઠ. સંયમ શાંતિપાઠ, શાંતિ. બ્રહ્મચર્ય શાંતિપાઠ છે. સંત તીર્થ, શાંતિનું તીર્થ છે, શાંતિપાઠ છે. ધર્મ શાંતિ લઈ આવે. સરોવર છે, નદી છે, ધર્મ સરોવર છે, બ્રહ્મચર્ય શાંતિપાઠ છે, અને આત્માની પ્રસન્ન લેશા ઘાટ છે, જ્યાં સ્નાન કરીને હું સ્વચ્છ થાઉં છું, અને દોષ બધા જે પણ કઈ ગંદગી છે આ બધા ગંદગીને હું અલગ કરી દઉં છું શરીરથી. વિમલો વિશુદ્ધો, વિમલ થાઉં છું, નિર્મલ થાઉં છું, અને વિશુદ્ધ થાઉં છું. તો યશાજી મહારાજ ઓલું જે છે સંજમ જોગ સંતિ, તો એમાં એમ કે છે ને કે સંયમ યોગ સંતિ, સંયમ જે છે એ શાંતિપાઠ છે. હવે આપણા જીવનનો મૂળ મંત્ર શું છે? ચોરી નહીં કરું, હિંસા નહીં કરું, બ્રહ્મચર્યનું પાલન કરું, પરિગ્રહ નહીં રાખું, આસક્તિ નહીં રાખું. આ શું છે? શાંતિના મૂળ મંત્ર છે, આ શાંતિપાઠ છે. તો હું અહિંસાનું પાલન કરું, આ શાંતિપાઠ છે. અહિંસા કરવાથી કોઈને તકલીફ નહીં થશે ને, કોઈને દુઃખ નહીં થાય, શાંતિ જ વળશે બધાને. હવે આપણે વધારે ભોજન કરીએ, બહુ ભાવતી વસ્તુ છે અને ખૂબ આગ્રહ કરીને લોકો ખવડાવે છે, બહુ ટેસ્ટી છે, તો આપણે વધારે ભોજન કરી લીધું. તો વધારે ભોજન કરી લીધું તો શું થશે? ગભરાટ થશે, વોમિટ થશે, ઊંઘ આવશે, આળસ આવશે, કંઈ કામ કરવાનું મન નહીં થાય. તો એ શું થયું? શાંતિપાઠ નહીં થયું ને. ભોગ શાંતિપાઠ નહીં થયું. પણ દ્રવ્યની મર્યાદા કરી, ભોજન પૂરું કર્યું, પણ ઘરમાં 5 વસ્તુ 5 મીઠાઈઓ બની છે, તો આપણે એમાંથી 2 ખાધી, તો 3નો ત્યાગ કર્યો, એટલે દ્રવ્યની મર્યાદા કરી, તો એનાથી શાંતિ રહી? એમાં કોઈ અશાંતિ નહીં થઈ ને. એક શરીરની પણ આપણે શાંતિ આપણે વધારે ભોજનથી થાય છે, તો મનને કેટલી થતી હશે? સંયમ શાંતિપાઠ છે. શાંતિનો મૂળ મંત્ર છે સંયમ રાખો. વધારે બોલ કરીએ તો સાંભળવા વાળો થાકી જાય છે, એના કરતા સંયમ રાખો ને, થોડું ઓછું બોલો. એ સાવ સાચી વાત છે યશાજી મહારાજ. મને તો એમ થાય કે જો આપણે આટલી બધું આપણામાં, જ્યાં સુધી આપણે આપણા કંટ્રોલ ના લઈ આવે ને, આપણા માઇન્ડ, મન ઉપર, બુદ્ધિ ઉપર, તો એના ઉપર કંટ્રોલ લઈ આવીએ ને, તો પછી
મન વચન ને કાયાને આપણે કંટ્રોલ કરી શકીએ. કે એનાથી આપણે બોલવાનું કઈ વિચાર કરવાનો એ આપણે કયા વિચાર નથી જોતો મને. તો હવે એવું તમે જો વાત થતી હોય અને એમાં વાત બગડી જાય, હા બગડી જાય તો વાણીનો પ્રયોગ થયો, આપણે બોલ્યા, વાત બગડી ગઈ, થયું. અને એના પછી જો કોઈ હાથ ઉપાડે તો સાંભળનારને વાણીથી સાંભળ્યો એના દુઃખ કરતા પણ એના ઉપર આપણે હાથ ઉપાડ્યું તો એનું દુઃખ વધારે લાગે, હા વધારે લાગે ને. હા હા એટલે બરાબર. વાણીનો પ્રયોગ શરીરનો પ્રયોગ. હા, હમ અને મોઢું આમ બગાડીને એકદમ ગુસ્સામાં લાલ આંખો કરીને મોટી મોટી આંખોથી ધારી ધારીને એને જોઈને એમ આપણે બોલીએ તો કેવા લાગીએ? એને દુઃખ વધારે લાગે કે નહીં? લાગશે. શબ્દ ઈ જ છે, પણ શરીર એને કેવું વિકૃત કરીને દેખાડે છે. હમ બરાબર છે. હમ હવે આપણે કોઈને હેલ્પ કરતા હોય અથવા કોઈને ના પાડીએ કે તમે રહેવા દો, તો આપણે કહીએ ને તમે રહેવા દો ને, તમે નહીં કરો તો પણ કામ થઈ જશે, તો એમાં ખોટું નહીં લાગાય. આપણું ચહેરો એકદમ પ્રસન્ન છે એટલે. પણ આપણે મોઢું બગાડીને કહીએ કે રહેવા દો ને, પણ તમારા વગર પણ કામ થઈ જશે, શબ્દો ઈ જ છે, પણ શું થશે? વધારે ખોટું લાગશે. પણ એમાં પાછળ એનો આપણા ભાવ એવા હોય ને ભેગા એવી રીતના બોલીએ તો. હા. બરાબર છે, સાવ સાચી. આ ચેપ્ટર આપણને કહે છે કે આપણે માણસને કેવા છે અંદર એના ઈ જોવાનું, બીજું કાંઈ બહારનું કેવા ગતિમાં બોય જન્મ ક્યાં છે, કેવા કપડાં પહેર્યા છે, કેવા દેખાય છે એવું નહીં, પણ અંદરથી એ લોકોમાં કેવા ધર્મ ભાવ અંદર છે ને અંદરથી કેવા છે ઈ. અને કે આપણું પોતાનું જ જે આપણે મન વચન ને કાયાને કંટ્રોલ કરી અને આપણા શાંતિ લઈ આવીએ જરા, મન વચન ને કાયા કંટ્રોલ, ઈ વધારે ઇમ્પોર્ટન્ટ છે બહારની ક્રિયા કરતા બધી. જો બહારની ક્રિયા કરીએ પણ ઈ આપણા અંદર ચેન્જ ના આવે તો ઈ શું કામનું એમ. હા. અને આ આપણે બહુ જ આપણા પ્રેક્ટિકલ જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે એક દેખાવમાં સારું નથી, પણ એ વ્યક્તિ બહુ આપણને હેલ્પ કરે, આપણું કંઈ બરાબર. કામ હોય સેવા કરે, આપણું ધ્યાન રાખે, મીઠું બોલે, વ્યવહાર ન બગાડે, હે, તો હા એ આપણને પ્રિય લાગે કે નહીં લાગે? બરાબર છે. હા એક વ્યક્તિ બહુ રૂપાળું છે, બહુ ભણેલું છે, બહુ સારું છે, બધું છે, પણ આવીને બે શબ્દ સંભળાવીને જશે, પણ કોઈ દિવસ હેલ્પ નહીં કરે. હમ આપણા પાસે કઈ હોય તો લઈ જશે, પણ કોઈ દિવસ મદદ કરવા નહીં આવે. આ વ્યક્તિ ગમશે ના. નહીં? ગમે. તો આ શરીર શરીર વાણી કે એ નથી જોવાનું, આપણે જોવાનું મનના ભાવો કેવા છે, બરાબર છે. સ્વભાવ કેવો છે. હમ સખમ કુ દિસઈ તવો વિશેષો, તપની વિશેષતા છે એ પ્રત્યક્ષ જોવામાં આવે છે. આપણા પ્રેક્ટિકલ લાઈફમાં પણ આપણને ખબર પડે છે કે જે ગુનિયર છે એ વ્યક્તિ સારા લાગે છે. હમ હા આપણે કોઈ પણ છોકરીને જોવા જોઈએ લગ્ન માટે તો શું જોઈએ છે? ભાઈ રૂપાળી તો બહુ સારી છે, પણ એના ગુણો કેવા છે એ તો જુઓ. એ બોલીએ છીએ કે નહીં? હા, આપણે એ કરીએ, આપણે ખાલી એટલું થોડી જ વિચારીએ કે હા બહુ હા હા સુંદર છે. આપણે એ પણ વિચારીએ છીએ કે એમનો પરિવાર કેવો છે, એમનો સ્વભાવ કેવો છે. હમ યશાજી મહારાજ, યશાજી મહારાજ. she can't hear. હા, બોલો. હા, મને આમાં ઓલી અષ્ટપ્રવચન માતા આપણા ગુપ્તી ને સમિતિની યાદ દેવડાવે છે કે જો આપણે ગુપ્તી અષ્ટપ્રવચન રાખશું, માતા. અષ્ટપ્રવચન માતા આપણે કહીએ ને, અષ્ટપ્રવચન માતા, હા 3 ગુપ્તી ને 5 સમિતિ. હા, 5 સમિતિ તો અને 3 આપણે ગુપ્તિ. જો ગુપ્તી રાખશું, આપણે ગુપ્તી રાખશું
તો આપણા સમિતિમાં પણ એવી રીતના આપણે કાર્ય કરશું. બરાબર? હા બરાબર. હમ. અને આ શું છે, જો આપણે 24 કલાક તો બોલતા નથી ને, લગાતાર નથી બોલતા ને, અમુક સમયમાં બોલવાનું હોય, અમુક સમય યોગ્ય હોય, બીજાને સાંભળવાનું હોય. આપણે બધા સાથે બેઠા છીએ, બધા એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ, છતાં પણ જ્યારે બીજાને સાંભળીએ ત્યારે આપણે ચૂપ રહીએ. જ્યારે આપણને કઈ વાત કેવી હોય, આપણને કઈ સજેશન આપવા હોય, આપણને કઈ સૂચન કરવું હોય તો આપણે બોલીએ. તો દરેક વૃત્તિ ચૂપ રહેવાનું પણ આવશ્યક છે અને બોલવું પણ આવશ્યક છે. એટલે પ્રવૃત્તિ અને નિવૃત્તિ બંને આવશ્યક છે. એટલે સમિતિ પણ જોઈએ અને ગુપ્તિ પણ જોઈએ. હા. બોલો, ભાષા સમિતિ જોઈએ, બોલો તો કેવું બોલવું જોઈએ, જે હિતકારી છે, જે સંયમિત છે, જે સારું લાગે, મીઠું લાગે એવું બોલો, અને જેમાંથી હિત થાય એ જ તમે બોલો, અને નહીં તો પછી ચૂપ રહો. એટલે બોલવાની ક્રિયા, ચાલવાની ક્રિયા કરવી છે તો એમ નહીં કોઈને ધક્કા મારીને ચાલીએ કે આપણે પોતે ગઢામાં પડી જઈએ, એવી રીતે નહીં ચાલો. ચાલો તો બરાબર જોઈને, રસ્તો જોઈને ચાલો. કે પહેલા પૂછી લો, રસ્તાની ખબર કરો, પછી ચાલો. હવે તમારે લંડન થી ઇન્ડિયા આવવું છે તો તમે પૂછો ને, તપાસ કરો ને કે ફ્લાઇટ ક્યારે ક્યારે છે, કયો ટાઈમ આપણને સુટેબલ થાય, ક્યારે કેટલા કલાકની ફ્લાઇટ છે, એ બધું આપણે વિચારીને પછી પગ આપણે ચાલીએ આવીએ ને. તો બરાબર. દરેકમાં એમાં બરાબર સરખી રીતે જોઈને કાર્ય કરવાનું હોય છે, અને નહીં તો પછી ચૂપ રહો, કાર્ય કરો નહીં. મન ગુપ્તિ કરો, વચન ગુપ્તિ કરો ને કાય ગુપ્તિ પણ કરો. હમ. કોઈને હાથ ઉપાડવાનું છે તો કોઈને મારવા માટે નહીં, કોઈને આશીર્વાદ દેવા માટે. આશીર્વાદ દેવાની વખતે આપણે કહ્યું નહીં મારે ગુપ્તિ છે, આને હાથ બાંધીને રાખી આમ, તો આ ગુપ્તિનું પાલન નથી, પછી બરાબર યોગ્ય નથી. જ્યાં આશીર્વાદ આપવાનું છે ત્યાં હાથ ઊંચું કરીને બરાબર સરખો આશીર્વાદ નો હાથ ઉપાડો. બરાબર. તમે બહુ ફાઇન રીતે સમજાવો છો યશાજી મહારાજ. થેન્ક યુ. હવે કાંટાના ઝાડમાં પાસે જ છે અને ત્યાંથી નીકળવું છે તો આપણે ધન ધન કરીને નીકળી જઈએ, એમ ન ચાલે ને કે આપણા કપડા કાંટામાં ફસાઈ જાય, આપણે પગમાં કાંટા વાગે, એવી રીતે નહીં ચાલીએ ને. જોઈને, બચાવીને પોતાને ચાલીએ છીએ. થેન્ક યુ. હા, ચાલો આજે આપણે આટલું જ રાખીએ. ટાઈમ થઈ ગયું છે, સમયની પણ આપણે મર્યાદાનું પાલન કરવું છે. બરાબર છે. મંગલ પાઠ કરીએ. હા. નમો અનંતાનંદ, નમો સિદ્ધાનંદ, નમો આયર્યાનંદ, નમો વચ્છાયાનંદ, નમો લોય સવસામુનમ, એસો પંચ નમોકારો સર્વ પાવપનાશનો, મંગલાનંચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ. ગુરુદેવ કી આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાભુ મંગલમ, કેવલી પડતો ધમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાભુ લોગુત્તમા, કેવલી પડતો ધમો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને જીવનની મંગલમય યાત્રા ઉપર નીકળ્યા છે. પરમાત્માના આશીર્વાદ છે, આ તીર્થભૂમિના આશીર્વાદ છે. આશીર્વાદ છે પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાની તમારા સુંદર, સુખદ, ઉજ્જવલ ભવિષ્ય માટે મંગલ કામના છે. ઓમ શાંતિ. હા. થેન્ક યુ.